એક, મહેનતનું મૂલ્ય. જીવનમાં સફળતા મફતમાં નથી મળતી મિત્રો, તેના માટે મહેનતની જરૂર છે. જ્યારે તમે દરરોજ એક નાનું પગલું ભરો છો, ત્યારે મોટા પરિણામો તમારી રાહ જોતા હોય છે. મુશ્કેલીઓ આવે તો ગભરાશો નહીં, કારણ કે દરેક પડકાર તમને મજબૂત બનાવે છે. તમારી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. બસ ધીરજ રાખો અને સતત આગળ વધતા રહો. 2. સફળતાનો રસ્તો. સફળતા એક રાતમાં નથી મળતી, તે એક લાંબી સફર છે. દરેક નિષ્ફળતા એ તમારા માટે એક પાઠ છે. જે લોકો હાર નથી માનતા, તેઓ જ જીતે છે. તમારું લક્ષ્ય નક્કી કરો, નાના નાના પગલાં ભરો અને રસ્તે આવતી મુશ્કેલીઓને હસીને સ્વીકારો. એક દિવસ તમે ત્યાં પહોંચશો જ્યાં તમે હંમેશા જવા માંગતા હતા. 3. સમયની કિંમત. સમય એ સૌથી મોટી સંપત્તિ છે, જે એકવાર ગયા પછી પાછો નથી આવતો. દરેક દિવસને એક તક સમજો અને તેનો પૂરો ઉપયોગ કરો. કામને ટાળશો નહીં, કારણ કે આજની મહેનત કાલનું સુખ લાવે છે. સમયનું સંચાલન કરો, પ્રાથમિકતા નક્કી કરો અને નાની નાની સફળતાઓથી આગળ વધો. સમય તમારી રાહ નથી જોતો, તો તમે કેમ રાહ જુઓ? 4. આત્મવિશ્વાસની તાકાત. જો તમે પોતાના પર ભરોસો રાખશો, તો દુનિયા પણ તમને માન આપશે. આત્મવિશ્વાસ એ તમારી સૌથી મોટી શક્તિ છે. ડરને દૂર રાખો અને હિંમતથી દરેક પડકારનો સામનો કરો. લોકો શું કહે છે એની ચિંતા ન કરો, બસ તમારા લક્ષ્ય પર ધ્યાન આપો. જે દિવસે તમે પોતાની ક્ષમતાઓ પર યકીન કરશો, તે દિવસથી જીત તમારી થશે. 5. મોટા સપના જોવાની હિંમત. સપના નાના હોય તો જીવન પણ નાનું રહે છે. મોટા સપના જોવાની હિંમત કરો, ભલે રસ્તો મુશ્કેલ લાગે. સપના તમને દિશા આપે છે અને મહેનત કરવાનું કારણ આપે છે. દરેક મહાન સફળતા એક મોટા સપનાથી જ શરૂ થાય છે. તો આજથી જ મોટું વિચારો, મોટું કરો અને દુનિયાને બતાવો કે તમે કંઈક ખાસ છો. 6. સંઘર્ષનો સામનો. જીવનમાં સંઘર્ષ આવે એ સ્વાભાવિક છે, પણ તેનાથી હાર માનવી નહીં. દરેક મુશ્કેલી એક નવી શીખ આપે છે. જે લોકો પડતા નથી, તેઓ ઉઠતા પણ નથી. તમારી અંદરની તાકાતને ઓળખો અને હિંમતથી આગળ વધો. સંઘર્ષ તમને નબળા નહીં, મજબૂત બનાવે છે. બસ એક વાત યાદ રાખો, હાર નહીં માનવી. 7. નાની જીતનું મહત્વ. મોટી સફળતા નાની નાની જીતથી બને છે. દરરોજ એક નાનું કામ પૂરું કરો અને તેની ખુશી માણો. આ નાના પગલાં તમને મોટા લક્ષ્ય સુધી લઈ જશે. દરેક નાની સિદ્ધિ તમારો આત્મવિશ્વાસ વધારે છે. ધીરજ રાખો, સતત પ્રયત્ન કરો અને જુઓ કે નાની જીતો કેવી રીતે તમારું જીવન બદલી નાખે છે. 8. હારને હથિયાર બનાવો. નિષ્ફળતા એ અંત નથી, એ નવી શરૂઆત છે. જે દિવસે તમે હારથી ડરવાનું છોડી દેશો, તે દિવસે તમે અજેય બનશો. દરેક હારમાંથી કંઈક શીખો અને તેને તમારી તાકાત બનાવો. જીવન એક રમત છે, જેમાં હાર અને જીત બંને સામેલ છે. બસ હિંમત ન છોડો અને ફરીથી ઊભા થઈને લડો. પોતાની સાથે સ્પર્ધા, બીજા સાથે નહીં, પોતાની જાત સાથે સ્પર્ધા કરો. દરરોજ ગઈકાલ કરતા 2 ડગલા આગળ વધો. બીજા શું કરે છે એની ચિંતા છોડીને પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો. તમે જ તમારો સૌથી મોટો પ્રતિસ્પર્ધી છો. જ્યારે તમે પોતાને સુધારશો, ત્યારે દુનિયા આપોઆપ તમારી સફળતાને સલામ કરશે. 10. હિંમત ન છોડો. જીવનમાં મુશ્કેલ સમય આવે ત્યારે હિંમત ન હારો. દરેક અંધારી રાત પછી એક ઉજ્જવળ સવાર આવે છે. તમારી અંદરનો જુસ્સો જીવંત રાખો અને સપનાઓને છોડશો નહીં. જે લોકો અડગ રહે છે, તેઓ જ ઇતિહાસ રચે છે. તો આજથી નક્કી કરો કે ગમે તે થાય, તમે રોકાવાના નથી. આ